ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સીમાંત પડતરમાં ગઈકાલે આપણે જે સમ જોયો હતો એના જેવા જ મોસ્ટલી સમ તમને પૂછાતા હોય છે એક્ઝામમાં કે વેચાણ અને અમુક ઇન્ફોર્મેશન આપી દીધી હોય, પછી સમતુલ બિંદુ અને પીવી ગુણોત્તર શોધવાના હોય, તેમજ અમુક અપેક્ષિત નફાએ કે ખોટે વેચાણ કેટલું અને વેચાણ આટલું હોય તો નફો કેટલો એમ શોધો એવા સમ પૂછાતા હોય છે. મોસ્ટલી એવા જ હોય છે, પણ છતાં પણ વધઘટ આપેલી હોય, વેચાણ કિંમતમાં ફેરફાર આપ્યો હોય, ચલિત ખર્ચમાં ફેરફાર આપ્યો હોય, એવા ટ્રિકી સમ આવે ત્યારે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. અને આજનો લેક્ચર મીન છે, જેમાં એવા ટ્રિકી સમ કે જે વિદ્યાર્થીઓને ઘણીવાર ભૂલ કરાવે એવા સમ હું આજે 3 લઈએ છીએ. અત્યારે સમ નંબર 12 એવું હોય તો ક્રીમ સમમાં લખી નાખજો, કારણ કે ત્યાં જ વિદ્યાર્થીઓ એક્ઝામ વખતે ભૂલ કરતા હોય છે. 12A લઈએ છીએ. ઇન્ફોર્મેશન શું આપી છે તો કે જય ભવાની લિમિટેડમાંથી નીચેની માહિતી મળે છે. 31/3/2011 અને 31/3/2012 એમ 2 વર્ષની માહિતી આપી છે. સલામતી ગાળો 25% અને 40%, નફા જથ્થા ગુણોત્તર એટલે કે પીવી ગુણોત્તર 40% અને 25% આપ્યું છે. વેચાણ આપ્યું છે અહીંયા 5 લાખ, અને અહીંયા કીધું છે વેચાણ કિંમત અને સ્થિર ખર્ચમાં ઘટાડો એ જ માત્ર ફેરફારો છે. એટલે પહેલા વર્ષ કરતાં બીજા વર્ષમાં વેચાણ કિંમત ઘટી છે અને સ્થિર ખર્ચા પણ ઘટ્યા છે. એ 2 ફેરફાર થયા છે. અને તમને શોધવાનું કીધું છે. એક તો ઇન્ફોર્મેશન શું આપી છે અને શું શોધવાનું કીધું છે એના ઉપર ફોકસ કરવાનું. પહેલું કીધું છે નફો અને સમતુલ બિંદુનું વેચાણ પ્રથમ વર્ષ માટે શોધો. બીજું કીધું છે વેચાણ અને સ્થિર ખર્ચા બીજા વર્ષ માટે, અને ત્રીજું કીધું છે નફો અને સમતુલ બિંદુનું વેચાણ બીજા વર્ષ માટે. એટલે પ્રથમ વર્ષ માટે આપણે નફો અને સમતુલ બિંદુ શોધીએ, પછી બીજા વર્ષ માટે તમે વેચાણ, સ્થિર ખર્ચા, નફો અને સમતુલ બિંદુ બધું જ શોધવાનું છે. બરાબર, લઈ લઈએ. પહેલે એક ટોપિક ઉપર ધ્યાન આપશો ખાસ. પહેલે કીધું છે નફો અને સમતુલ બિંદુનું વેચાણ પ્રથમ વર્ષ માટે. હવે નફો અને સમતુલ બિંદુ એ વેચાણ કેમ શોધી શકાય તો કે પહેલે તો સમતુલ બિંદુ એ વેચાણ શોધી શકાય એમ છે. જોવો તો કે સલામતી ગાળો 25% હોય ત્યારે આપણે વાત કરી હતી, 3 જ ઇન્ફોર્મેશન આપી છે ને આપણે. સલામતી ગાળો, પીવી ગુણોત્તર અને વેચાણ આપ્યું છે. એમાં સલામતી ગાળાએ વેચાણ બાદ કરી નાખીએ તો શું મળી જાય? સમતુલ બિંદુ એ વેચાણ. તો હું સમતુલ બિંદુ એ વેચાણ 2 રીતે શોધી શકું. હું બંને રીતે બતાવીશ, તમને કન્વિનિયન્ટ હોય એ મેથડ કરવી. સમતુલ બિંદુ એ વેચાણ હું આમ પણ કહી શકું કે ખરેખર વેચાણ માઇનસ સલામતી ગાળાએ વેચાણ. બરાબર, એટલે ખરેખર વેચાણ છે આપણું 5 લાખ અને સલામતી ગાળાએ વેચાણ કેટલું તો કે સલામતી ગાળો 25% કીધો છે. એટલે 5 લાખના 25% કેટલા થાય? સલામતી ગાળો આવી જાય 5 લાખના 25%, એટલે તમને મળે 1,25,000. ક્લિયર? એ બાદ કરીએ એટલે આપણે શું મળી જાય? સમતુલ બિંદુ એ વેચાણ 3,75,000. બીજું કઈ રીતે શોધી શકીએ તો આપણે એમ કહી શકીએ 100માં 25% સલામતી ગાળો હોય તો 75% શું હોય? સમતુલ બિંદુ. એટલે તમે 5 લાખ વેચાણ છે એના 75% ડાયરેક્ટ કરશો તો પણ તમને કેટલા મળશે? 3,75,000 સમતુલ બિંદુ મળશે. ક્લિયર? એટલે 2 રીતે તમે શોધી શકો છો, જે તમને કન્વિનિયન્ટ રહે એ મેથડથી જશો. આપણે શું કર્યું? સમતુલ બિંદુ એ વેચાણ એટલે ખરેખર વેચાણ માઇનસ સલામતી ગાળાએ વેચાણ. આટલું થઈ ગયું. બીજું શું શોધવાનું કીધું છે? નફો કેટલો. પ્રથમ વર્ષ માટે 2 વસ્તુ શોધવાની કીધી છે, સમતુલ બિંદુ એ વેચાણ અને નફો. તો નફો કેમ શોધાય તો કે વેચાણ કેટલું છે આપણું? 5 લાખ, એના ગુણ્યા પીવી કરું ડાયરેક્ટ, ગુણ્યા પીવી એટલે ડાયરેક્ટ ફાળો મળી જાય. એમાં ચલિત ખર્ચ આપણે બાદ નથી કરતા. પીવી છે 40%, એટલે વેચાણ ગુણ્યા પીવી કરીએ એટલે ડાયરેક્ટ ફાળાથી સ્ટાર્ટ થાય. 5 લાખના 40% એટલે 2 લાખ તમારો શું આવશે? ફાળો. ફાળો માઇનસ હું સ્થિર ખર્ચ કરી નાખીશ તો મને શું મળી જશે? નફો કેટલો એ મળી જશે. પણ અહીંયા સ્થિર ખર્ચ આપ્યા નથી આપ્યા. જો તો બીજી કોઈ ઇન્ફોર્મેશન છે તો કે હા, સમતુલ બિંદુ વેચાણ મળ્યું, અને સમતુલ બિંદુનું વેચાણનું સૂત્ર શું છે? સ્થિર ખર્ચ ભાગ્યા પીવી. તો સમતુલ બિંદુ આપેલું હોય, પીવી પણ આપેલું હોય તો સ્થિર ખર્ચા મળી જાય. એટલે આપણે નીચે ગણતરીમાં બતાવશું. સમતુલ બિંદુ બરાબર સ્થિર ખર્ચ ભાગ્યા પીવી ગુણોત્તર. બરાબર, હવે સમતુલ બિંદુ કેટલું છે? અહીંયા 3,75,000 હમણાં આપણે શોધ્યું. બરાબર, સ્થિર ખર્ચ આપણે શોધવાના છે
અને પીવી ગુણોત્તર આપણે કીધું તો 40%. 40% આપણે અહીંયા લઈ આવશું એટલે સ્થિર ખર્ચ તમને મળશે 3,75,000 40%. અહીંયા ભાગાકારમાં છે, ગુણાકારમાં જતું રહે એટલે 3,75,000 40% કરશું એટલે મળશે 1,50,000. બરાબર. એટલે તમે અહીંયા લખશો સ્થિર ખર્ચા 1,50,000 બાદ કરશો એટલે તમને મળી જશે નફો કેટલો 50,000. આપણે પ્રથમ વર્ષ માટે બે વિગત શોધવાની કીધી હતી, એક તો સમતૂર બિંદુએ વેચાણ અને બીજું કીધું હતું નફો. ક્લિયર. આપણે નફો પણ મળી ગયો અને સમતૂર બિંદુ પણ મળી ગયું. હવે આવી જઈએ બીજા વર્ષની માહિતીમાં. એમને આપ્યું છે સલામતી ગાળો 40% છે અને નફા જથ્થા ગુણોત્તર 25% છે, પણ અહીંયા વેચાણ આપ્યું નથી. અને બીજા વર્ષ માટે તમને બધી વસ્તુ શોધવાની છે, વેચાણ, સ્થિર ખર્ચા, નફો અને સમતૂર બિંદુ બધું જ શોધવાનું છે. ક્લિયર. તો આપણે જે ફેરફાર કીધા હોય એ કરી નાખીએ. પહેલે અહીંયા વેચાણ, સ્થિર ખર્ચા, નફો અને સમતૂર બિંદુ બધું જ શોધવાનું કીધું છે. તો આપણે પહેલે મેઇન વિગત આ છે તમારી કે વેચાણ કિંમત અને સ્થિર ખર્ચા બે જ ફેરફારો છે. બીજા વર્ષમાં વેચાણ કિંમત અને સ્થિર ખર્ચ માં ઘટાડો થયો છે, એ બે મેઇન ફેરફાર છે. બરાબર. હવે ચલિત ખર્ચમાં કોઈ ફેરફાર કીધું નથી. વેચાણ કિંમત અને સ્થિર ખર્ચમાં ઘટાડો થયો છે. નોંધ જ લખું છું એટલે ભૂલ ન થાય, પરંતુ ચલિત ખર્ચમાં ફેરફાર કીધો નથી. તેથી ચલિત ખર્ચ કેટલા રહેશે? એટલા જ રહેશે જેટલા પહેલા હતા એટલા. ચલિત ખર્ચ એટલા જ રહેશે. એટલા જ ધેટ મીન્સ કેટલા? તો કે પ્રથમ વર્ષમાં હતા એટલા. પ્રથમ વર્ષમાં આપણે અહીંયા આપણો ફોર્મેટ બતાવ્યો નહોતો, પણ અહીંયા ખબર છે કે વેચાણ ગુણ્યા પીવી 40% હોય તો ચલિત ખર્ચ આપણા કેટલા થાય? વેચાણના 60% થાય. એટલે કે હું ચલિત ખર્ચ કેટલા કહી શકું? અહીંયા લખું છું ચલિત ખર્ચા. વેચાણ કેટલું હતું? 5 લાખ આગળના વર્ષમાં, અને પીવી ગુણોત્તર 40%, તો ધેટ મીન્સ 60% શું થાય તમારું ચલિત ગુણોત્તર, એટલે ગુણ્યા 60 કરીએ તો આપણે કેટલા મળે? 3 લાખ રૂપિયા. આમ કહી શકાય કે ચલિત ખર્ચમાં કોઈ ફેરફાર નથી. અહીંયા આવ્યું હોય તો બ્રેકેટ બોક્સ દોરું છું એટલે આ મેઇન વિગત હતી, ખ્યાલ આવી જાય. અથવા તો આપણે અહીંયા જ ફોર્મેટમાં એ લખી નાખવું. હવે વેચાણ કિંમત અને સ્થિર ખર્ચમાં ઘટાડો છે, એ જ માત્ર ફેરફારો છે. એ બે જ માત્ર ફેરફાર છે. તેથી ચલિત ખર્ચમાં ફેરફાર નથી, તો ચલિત ખર્ચ કેટલો રહેશે? 3 લાખ જ રહેશે. ક્લિયર. હવે તો કે હવે મેઇન ક્લ્યુ મળી ગયો. મેઇન ટોપિક આ હતો. ક્લ્યુ મળી જાય તો પછી આગળની બધી જ વસ્તુ મળી જાય. હવે નફા જથ્થા ગુણોત્તર 25% છે બીજા વર્ષ માટે. આવી જાય બીજા વર્ષની બધી જ માહિતી શોધીએ તો બીજા વર્ષમાં નફા જથ્થા ગુણોત્તર 25% છે. એનો મતલબ શું થાય? 75% 100 વેચાણ હોય એમાં 25% નફા જથ્થા ગુણોત્તર, તો 75% શું થાય? ચલિત ગુણોત્તર થાય. અને ચલિત ગુણોત્તર 75% કેટલું છે? ચલિત ખર્ચ 3 લાખ. તો એના આધારે આપણે વેચાણ પણ મળી જાય અને ફાળો પણ મળી જાય. તો આપણે કરીએ કે 75% એમ ચલિત ખર્ચા છે 3 લાખ, તો 100% વેચાણ કેટલું? એટલે તમને મળશે 4 લાખ. 4 લાખ શું મળી ગયું? વેચાણ. ક્લિયર. મેઇન ક્લ્યુ શું હતું કે એમ કીધું છે વેચાણ કિંમત અને સ્થિર ખર્ચા એ જ માત્ર ફેરફારો છે. દેટ મીન્સ વેચાણ કિંમત બદલાય છે, સ્થિર ખર્ચ બદલાય છે, પણ ચલિત ખર્ચ બદલાતા નથી. તો લાસ્ટ પીરિયડ માટે 31/3/2011 માટે જેટલા ચલિત ખર્ચા હતા એટલા ને એટલા સેકન્ડ પીરિયડ માટે એટલે કે 31/3/2012ના પૂરા થતા વર્ષ માટે પણ એટલા જ રહેશે. તો આપણે 3 લાખ એટલા જ ચલિત ખર્ચ મળી ગયા. આ ક્લ્યુ મેઇન. પછી એમ કીધું છે બીજા વર્ષમાં બે વિગત છે આપણી પાસે. સલામતી ગાળો 40% છે અને 25% પીવી ગુણોત્તર છે. હવે 25% પીવી ગુણોત્તર હોય એનો મતલબ શું થાય છે કે 75% શું હોય? ચલિત ગુણોત્તર હોય. આ બે યાદ દેવડાવ્યું હતું ને, 100 વેચાણ હોય ત્યારે સલામતી ગાળો 25% હોય તો 75% શું હોય? સમતૂર બિંદુ. સેમ વે 25% તમારું પીવી ગુણોત્તર હોય તો ચલિત ગુણોત્તર કેટલું હોય? 75%. ક્લિયર. હવે આ મેઇન હતું. તો 75% ચલિત ખર્ચા કેટલા? એ મળી આપણે ખબર છે 3 લાખ. તો 100 વેચાણ કેટલું? 4 લાખ વેચાણ મળી ગયું.
અને હવે ખબર છે કે સલામતી ગાળો 40% છે, એ તો તમને રકમમાં જ આપી દીધું છે. તો સમતૂર બિંદુ કેટલા ટકા હોય? 60% હોય. એવું હોય તો હું અહીંયા જ બહુ દાખલો લાંબો ન થાય એટલે અહીંયા જ ગણતરી સમજાવું છું. આના 40% સલામતી ગાળો હોય વેચાણના, તો 60% શું હોય? સમતૂર બિંદુ. તમે ગણતરી બતાવશો. ક્લિયર? ને આપણે સમતૂર બિંદુ પણ શોધવાનું છે એટલે આપણે સમતૂર બિંદુ જ લેશું. 4,00,000ના 60% એટલે કેટલું મળશે તમને? 2,40,000 2,40,000 તમને શું મળશે? સમતૂર બિંદુએ વેચાણ 4,00,000 કુલ વેચાણ અને સમતૂર બિંદુએ વેચાણ કેટલું? 2,40,000. અહીંયા લખી નાખું છું હજી. સમતૂર બિંદુએ વેચાણ 2,40,000, કુલ વેચાણ 4,00,000. ક્લિયર? હવે મેઇન વિગત શું કીધી હતી? બીજા વર્ષ માટે આપણે વેચાણ શોધવાનું કીધું તો એ મળી ગયું. સમતૂર બિંદુ મળી ગયું. નફો અને સ્થિર ખર્ચ શોધવાના છે. તો સ્થિર ખર્ચ કયા સૂત્રના આધારે મળે? કમ્પલસરી. આપણી પાસે સમતૂર બિંદુએ વેચાણ મળી ગયું છે તો સમતૂર બિંદુનું સૂત્ર છે એમાં સ્થિર ખર્ચ આવે છે એટલે સમતૂર બિંદુનું સૂત્ર મૂકી દઈએ. સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચ ભાગ્યા પીવી ગુણોત્તર. કારણ કે આપણી પાસે સમતૂર બિંદુ પણ છે અને પીવી ગુણોત્તર પણ છે એટલે સ્થિર ખર્ચ મળી જશે. 2,40,000 સ્થિર ખર્ચ આપણે શોધવાના છે. પીવી ગુણોત્તર આપણે સમમાં ઓલરેડી આપી દીધો છે. બીજા વર્ષ માટે પીવી ગુણોત્તર કેટલો કીધો તો? 25%. તો મૂકી દઈએ અહીંયા 25%. એટલે તમને મળશે સ્થિર ખર્ચા બરાબર 2,40,000 ગુણ્યા 25%. એટલે તમને મળશે સ્થિર ખર્ચ 60,000. ક્લિયર? સ્થિર ખર્ચ મળી ગયા એટલે નફો છેલ્લે શોધવાનો રહે છે. નફો 4 વસ્તુ સેકન્ડ પીરિયડ માટે ફાઇન્ડ કરવાની હતી. વેચાણ કેટલું? તો કે 4,00,000 આપણે ફાઇન્ડ કર્યું. પછી સમતૂર બિંદુ વેચાણ 2,40,000, સ્થિર ખર્ચા અને હવે નફો કીધો છે. તો કે આપણી પાસે વેચાણ છે, આપણે એ જ ફોર્મેટમાં જઈએ. વેચાણ છે કેટલું? 4,00,000 બીજા વર્ષ માટે, માઇનસ ચલિત ખર્ચા છે 3,00,000 જે આપણે કોઈ ફેરફાર નહોતો એ કીધું હતું એ જ. એટલે તમને મળ્યો ફાળો 1,00,000. આ બાદ કર્યો તોય મળ્યો અને અધરવાઇઝ કેમ મળે? વેચાણ ગુણ્યા પીવી કરીએ તો પણ ફાળો મળે. વેચાણ છે 4,00,000 ગુણ્યા 25% પીવી ગુણોત્તર એટલે આપણે શું મળે? ફાળો 1,00,000 જ મળે. ક્લિયર? એમાંથી સ્થિર ખર્ચા માઇનસ કરી નાખીએ 60,000 એટલે નફો મળી જાય. 40,000 મળશે તમને બીજા પીરિયડ માટે નફો. ક્લિયર? એટલે શું આપેલું છે એના ઉપર ફોકસ કરવાનું આપણે. ફક્ત આ એક નવો પોઈન્ટ હતો. વેચાણ કિંમત અને સ્થિર ખર્ચ જ માં ઘટાડો એ જ માત્ર ફેરફાર છે. તો એ જ માત્ર ફેરફાર છે તો કઈ એના સિવાયનામાં ફેરફાર નથી ચલિત ખર્ચમાં. એના આધારે આપણો આખો સમ કર્યો. ક્લિયર? એટલે મેઇન પોઈન્ટ દાખલાનો આ હતો. હજી પણ એવા જ 1-2 સમ લઈએ છીએ કે જેનામાં વધઘટ કીધી હોય. કારણ કે વિદ્યાર્થીઓ સાદા દાખલા કરી લે છે કે આટલું વેચાણ હોય ત્યારે નફો કેટલો, અપેક્ષિત નફા એ વેચાણ કેટલું એ આવડી જાય. પણ વધઘટ કીધી હોય ત્યારે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. તો એવો હું વિડીયોમાં લઈ લઉં છું. બરાબર? સમ નંબર 31 લઉં છું અત્યારે. રાજશ્રી કંપનીની નીચેની માહિતી મળી છે. નફા જથ્થા ગુણોત્તર 50% છે. મેળવેલ નફો 2,00,000. પછી કીધું છે નીચે મુજબ ગણતરી કરો. હવે 3-4 ટોપિક કીધા હોય ને તો મેઇન વસ્તુ હાલની પરિસ્થિતિ લખી નાખવી ને પછી બીજામાં ફેરફાર એ મેઇન પરિસ્થિતિના આધારે જ કરવું. ત્રીજામાં ફેરફાર બીજાના આધારે ન કરવું, મેઇન પરિસ્થિતિના આધારે જ ફેરફાર કરવું. એ પણ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. લઈ લઈએ. પેલું છે જો સલામતી ગાળો વેચાણના 80% હોય તો હાલનું વેચાણ અને સમતૂર બિંદુ શોધો. જો વેચાણ કિંમત 20% વધારવામાં આવે, ચલિત ખર્ચ 60% વધે અને સ્થિર ખર્ચ 20% વધે તો સમતૂર બિંદુ, નફા જથ્થા ગુણોત્તર અને હાલના નફા કરતાં 50% વધુ નફો મેળવવા માટે જરૂરી વેચાણ શોધો. ત્રીજું કીધું છે જો વેચાણ કિંમત 20% ઘટાડવામાં આવે, ચલિત ખર્ચ 20% વધે તો નફા જથ્થા ગુણોત્તર અને સમતૂર બિંદુ કેટલા ટકા ઊંચું જાય એ શોધો. અને જો નફો 5,00,000 હોય તો સલામતી ગાળો અને વેચાણ શોધો. આટલી તમને ઇન્ફોર્મેશન છે, આટલું શોધવાનું છે. પણ ઇન્ફોર્મેશન તમને 2 જ વિગત આપી છે અને એ વિગત શું છે તમારી? ખાલી નફા જથ્થા ગુણોત્તર 50% આપ્યો છે
અને બીજું આપ્યું છે તમને મેળવેલ નફો 2 લાખ. ક્લિયર? લઈ લઈએ. બે જ ઇન્ફોર્મેશન છે છતાં પણ બધું જ મળી જાય. સમ નંબર 31, પીવી કીધો છે 50% અને નફો કીધો છે તમને 2 લાખ. બે જ ઇન્ફોર્મેશન લઈ લઈએ. બરાબર? પેલું શોધવાનું કીધું છે સલામતી ગાળો વેચાણના 80% હોય તો હાલનું વેચાણ અને સમતૂટ બિંદુ શોધો. ક્લિયર? હવે સલામતી ગાળો કેમ મળે? સૂત્ર યાદ કરો તો કે સલામતી ગાળાનું સૂત્ર શું છે? નફો ભાગ્યા પીવી ગુણોત્તર. અને એ બે વસ્તુ આપણે આપી છે. બરાબર? નફો આપ્યો છે 2 લાખ અને પીવી ગુણોત્તર કીધો છે 50%. 2 લાખ ભાગ્યા 50% કરશું એટલે આપણે મળશે 4 લાખ. ક્લિયર? આ મળી ગયું સલામતી ગાળો. સલામતી ગાળો મળી જાય તો સમતૂટ બિંદુ અને કુલ વેચાણ પણ મળી જશે, કારણ કે એમને કીધું છે સલામતી ગાળો કુલ વેચાણના 80% છે. તો વેચાણ અને સમતૂટ બિંદુ શોધો. તો કે ખરેખર વેચાણ કેમ મળશે? તો કે 80% એ સલામતી ગાળો છે 4 લાખ, તો 100% એ કુલ વેચાણ કેટલું? એટલે તમને મળશે 5 લાખ રૂપિયા ખરેખર વેચાણ. સેમ વે તમે બીજી ત્રિપદી શું માંડી શકો? 80% એ સલામતી ગાળો 4 લાખ છે, તો 100 કુલ વેચાણ હોય એમાં 80% સલામતી ગાળો, તો 20% શું હોય? સમતૂટ બિંદુ. તો 20% એ સમતૂટ બિંદુ કેટલું? તો કેટલું મળશે તમને? 1 લાખ રૂપિયા સમતૂટ બિંદુ. અને બીજી રીતે સમતૂટ બિંદુ કેમ શોધી શકાય? તો કે ખરેખર વેચાણ 5 લાખ માઇનસ સલામતી ગાળો 4 લાખ, તો પણ તમને શું મળી જાય? સમતૂટ બિંદુ મળી જાય. ક્લિયર? સાવ ઇઝી. પણ મેઇન શું યાદ આવવું જોઈએ? તમને એમ થાય કે બે જ ઇન્ફોર્મેશન છે, પીવી ગુણોત્તર અને નફો, પણ આપણે એમ કીધું છે સલામતી ગાળો વેચાણના 80% છે, અને સલામતી ગાળો આપણે શેના આધારે મળે? નફો ભાગ્યા પીવી. આ સૂત્ર યાદ આવ્યું તો આ 3 ઇન્ફોર્મેશન આરામથી મળી જાય. ક્લિયર? એટલે નફો ભાગ્યા પીવીના સૂત્રથી આપણે સલામતી ગાળો મેળવ્યો, અને સલામતી ગાળાના આધારે કુલ વેચાણ, ખરેખર વેચાણ અને સમતૂટ બિંદુએ વેચાણ મેળવી લીધું. ક્લિયર? એટલું. બીજી ઇન્ફોર્મેશન તમને શોધવાની કીધી છે. જો વેચાણ કિંમત 20% વધારવામાં આવે, ચલિત ખર્ચા 60% વધે અને સ્થિર ખર્ચ 20% વધે, તો સમતૂટ બિંદુ, નફા જથ્થા ગુણોત્તર અને હાલના નફા કરતાં 50% નફો વધુ મેળવવા માટે જરૂરી વેચાણ શોધો. હવે મેઇન વસ્તુ એવું હોય તો આપણે વેચાણ કિંમત આપી નથી. બરાબર? તો આપણે વેચાણ કિંમત ધારો કે શું હોય? 100 હોય, તો હાલનો નફા જથ્થા ગુણોત્તર કેટલો હતો? 50%. એવું હોય તો હાલની પરિસ્થિતિ આપણે અહીંયા જ બતાવી દઈએ, મેઇન આપણું છે ત્યાં જ. ધારો કે 100 વેચાણ કિંમત હોય તો એમને કીધું છે નફા જથ્થા ગુણોત્તર પીવી 50% છે. દેટ મીન્સ 50 શું હોય? ચલિત ખર્ચ હોય. હાલની પરિસ્થિતિ પહેલે બતાવશો ને તો સેકન્ડ થર્ડમાં તમને વાંધો નહીં આવે, પહેલે જ બતાવી દેજો. 50 તમને શું મળે? ફાળો. બરાબર? અને સ્થિર ખર્ચા હાલની પરિસ્થિતિએ કેટલા છે એ કેમ ખબર પડશે? તો કે સ્થિર ખર્ચા મેળવી જ લઈએ સમતૂટ બિંદુના આધારે, કારણ કે સ્થિર ખર્ચમાં પણ ફેરફાર સેકન્ડમાં કીધું છે. ક્લિયર? તો આપણે સમતૂટ બિંદુ એ વેચાણના આધારે સ્થિર ખર્ચ પહેલાં જ હાલની પરિસ્થિતિમાં શોધી લઈએ. સમતૂટ બિંદુનું સૂત્ર છે સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર. પીવી અત્યારે હતો 50%, સ્થિર ખર્ચા તમને શોધવાના છે, પણ સમતૂટ બિંદુ હમણાં આપણે શોધ્યું કેટલું છે? 1 લાખ રૂપિયા. તો તમને સ્થિર ખર્ચ મળી જાય કેટલો? 1 લાખ ગુણ્યા 50%, એટલે તમને મળશે 50,000. શું મળશે? સ્થિર ખર્ચા. બરાબર? અને નફો કેટલો છે હાલની પરિસ્થિતિએ? 2 લાખ છે. ક્લિયર? આટલી ઇન્ફોર્મેશન મેઇન છે. પેન્સિલથી હાઇલાઇટ કરું છું. અત્યારે 2 લાખ નફો થાય છે, હાલની પરિસ્થિતિએ સ્થિર ખર્ચ 50,000 છે. વેચાણ કિંમત નથી કીધી, પણ પીવી ગુણોત્તર 50% છે, એટલે વેચાણ કિંમત જો 100 હોય તો 50 ચલિત ખર્ચા, એટલે ચલિત ખર્ચ ગુણોત્તર 50% અને 50% શું? ફાળો થાય. બરાબર? આટલી ઇન્ફોર્મેશન હાલની છે, એ ધ્યાન રાખજો. મેઇન વસ્તુ બીજી ઇન્ફોર્મેશનમાં શોધવાનું તમને ફેરફાર કીધા છે એ કરી નાખીએ.
વેચાણ કિંમત 20% વધારવામાં આવે એટલે અત્યારે 100 છે તો 100ના 20%, 20 રૂપિયા વધે તો નવી વેચાણ કિંમત કેટલી થઈ જાય? 120. ચલિત ખર્ચા 60% વધે તો અત્યારે ચલિત ખર્ચા કેટલા છે? 50 છે, કારણ કે 50% પીવી ગુણોત્તર હમણાં જ આપણે લખી આવ્યા અહીંયા 100 - 50 ચલિત ખર્ચા એટલે 50 શું છે? ફાળો છે. પીવી ગુણોત્તર 50 છે એટલે ચલિત ખર્ચા 50 છે, એમાં 60% વધે એટલે 50ના 60% કેટલા? 30 વધે તો કેટલો થઈ જાય? ચલિત ખર્ચ 80. તો તમને નવો ફાળો કેટલો મળે? 40. અને મેં આગળ કીધું હતું તમને કે વેચાણ કિંમતમાં કે ચલિત ખર્ચમાં ફેરફાર થાય તો ફાળામાં ફેરફાર થાય, અને ફાળામાં ફેરફાર થાય તો પીવી બદલાઈ જાય. આટલું કીધું છે. અને પછી કીધું છે સ્થિર ખર્ચમાં 20% વધારો થાય. તો સ્થિર ખર્ચ હમણાં આપણે સમતૂર બિંદુના આધારે શોધી આવ્યા. 50,000માં 20% વધારો એટલે 50,000ના 20% કેટલા મળે? 10,000. એટલે સ્થિર ખર્ચા નવા કેટલા આવે? 60,000 આવી જાય. હવે 60,000 નવા સ્થિર ખર્ચ આટલું મળી ગયું. પછી કીધું છે સમતૂર બિંદુ 3 ફેરફાર: વેચાણ કિંમતમાં વધારો, ચલિત ખર્ચમાં વધારો અને સ્થિર ખર્ચમાં વધારો. 3 વધારો કર્યા પછી સમતૂર બિંદુ નફા જથ્થા ગુણોત્તર અને હાલના નફા કરતાં 50% વધુ નફો મેળવવા માટે જરૂરી વેચાણ. તો આપણે પહેલે લઈ લઈએ સમતૂર બિંદુ સ્થિર ખર્ચ. ઓકે, પીવી પહેલે શોધી લઈએ કારણ કે સમતૂર બિંદુ માટે એ જોઈશે. એટલે નફા જથ્થા ગુણોત્તર, પીવી ગુણોત્તરનું સૂત્ર શું છે? ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ફાળો કેટલો છે? 40 ભાગ્યા વેચાણ 120, નવી વેચાણ કિંમત ગુણ્યા 100 એટલે તમને મળશે 33.33% નવો પીવી. બરાબર. વેચાણ કે ચલિત ખર્ચમાં ફેરફાર, દેટ મીન્સ ફાળામાં ફેરફાર, અને ફાળો બદલાય તો પીવી બદલાઈ જાય. પીવી ગુણોત્તર નવો મળ્યો તમને 33.33%. એટલે સમતૂર બિંદુ આના આધારે શોધી શકાય. સમતૂર બિંદુનું સૂત્ર છે સ્થિર ખર્ચ ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચ આપણે વધીને 50,000માં 20% વધારો કરીને કેટલા મળ્યા છે? 60,000 ભાગ્યા પીવી ગુણોત્તર નવો મળ્યો તમને 33.33%. એટલે તમને મળશે સમતૂર બિંદુ 60,000 ભાગ્યા 33 છેક સુધી કેલ્ક્યુલેટરમાં 33 લેશો એટલે તમને એક્ઝેક્ટમાં આન્સર મળશે 1,80,000. ક્લિયર? સમતૂર બિંદુ 1,80,000. અને ત્રીજું વસ્તુ પૂછ્યું છે હાલના નફા કરતાં 50% વધુ નફો કમાવવા માટે જરૂરી વેચાણ. તો હાલનો નફો કેટલો હતો? 2 લાખ રૂપિયા. જે સમમાં ઓલરેડી હાલની પરિસ્થિતિ આપી દીધેલી હતી એના કરતાં 50% વધુ નફો કમાવવો છે. તો અત્યારનો નફો છે 2 લાખ, એના 50% નફો વધે એટલે કેટલો થઈ જાય? એના 50% એટલે 2 લાખના 50% એટલે 1 લાખ નફો વધુ મેળવવો છે. એટલે નફો કુલ મેળવવો કેટલો છે? 3 લાખ. આટલા નફા માટે જરૂરી વેચાણ એટલે કયું સૂત્ર વપરાય? અપેક્ષિત નફાએ વેચાણનું સૂત્ર. 3 લાખના નફા માટે જરૂરી વેચાણ. સૂત્ર શું છે અપેક્ષિત નફાએ વેચાણનું? તો કે સ્થિર ખર્ચ પ્લસ અપેક્ષિત નફો ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચા આપણા નવા આવ્યા છે વધીને 60,000 પ્લસ અપેક્ષિત નફો કેટલો મળ્યો? કીધો છે 3 લાખ નફો કમાવવો છે, અને પીવી ગુણોત્તર પણ નવો મળ્યો છે આપણે 33.33%. એટલે તમે કરશો 3,60,000 ભાગ્યા 33 છેક સુધી લેશો કેલ્ક્યુલેટરમાં 33 એટલે એક્ઝેક્ટમાં આન્સર આવશે તમારો 10,80,000. 10,80,000નું વેચાણ કરશો તો તમને નફો કેટલો થશે? 3 લાખ. એવું હોય તો તમારે આપણા ફોર્મેટમાં મૂકી દેવાનું. વેચાણ આટલું છે ગુણ્યા પીવી 33.33% કરશો એટલે તમને ફાળો મળશે. એમાંથી 60,000 સ્થિર ખર્ચ માઇનસ કરશો એટલે તમને નફો કેટલો મળવો જોઈએ? 3 લાખ. ક્લિયર છે એટલું? આ તો સેકન્ડ ટોપિક. થર્ડ ટોપિક તમને કીધું છે. હવે મેઇન વસ્તુ ક્યાં ભૂલ કરતા હોય છે વિદ્યાર્થીઓ? થર્ડ ટોપિકમાં પછી જે ફેરફાર કીધું ને એ સેકન્ડ પરિસ્થિતિમાં જે ફેરફાર હોય એના આધારે કરે. એમ નથી કરવાનું. એટલે જ મેં તમને હાલની પરિસ્થિતિમાં પેન્સિલથી હાઇલાઇટ કરી દીધું.
ક્લિયર? કે કઈ વસ્તુ હતી તો કે 2 લાખ નફો હતો હાલની પરિસ્થિતિમાં, પીવી 50% હતો, દેટ મીન્સ વેચાણ 100 હોય એમાં 50% ચલિત ખર્ચ અને 50% ફાળો, અને સ્થિર ખર્ચ હાલના કેટલા હતા? 50,000. મેઇન પરિસ્થિતિ પહેલી જે હોય એનામાં જ ફેરફાર કરવાનું છે. ક્લિયર? ત્રીજું કીધું છે જો વેચાણ કિંમત 20% ઘટાડવામાં આવે, તો હવે અહીંયા જે કર્યું હતું ને સેકન્ડમાં એમાં ફેરફાર ન કરતા, આપણી મેઇન વેચાણ કિંમત 100 હતી એમાં જ 20% આપણે ઘટાડીએ. તો 100 હોય, ધારો કે વેચાણ કિંમત સમમાં નથી આપી એટલે 100 ધારી છે આપણે 50% પીવીના આધારે, બરાબર, પણ સમમાં આપી હોય તો એમાં ફેરફાર કરવો. 20% ઘટાડવામાં આવે એટલે 20 ઘટાડીએ તો કેટલી નવી વેચાણ કિંમત કેટલી મળે? 80. ચલિત ખર્ચ હમણાં કેટલા હતા? હાલની પરિસ્થિતિમાં 50. એમાં કીધું વેચાણ કિંમત 20% ઘટાડવામાં આવે અને ચલિત ખર્ચ 20% વધે એટલે પ્લસ કરશું 50ના 20% એટલે કેટલા થાય? 10 રૂપિયા. 50 હતા અને 10 વધ્યા એટલે કેટલા થયા? ચલિત ખર્ચ 60. વેચાણ માઇનસ ચલિત ખર્ચ તમે કરો એટલે શું મળે? ફાળો. કેટલો મળ્યો અહીંયા નવો ફાળો? 20 રૂપિયા. અને નફા જથ્થા ગુણોત્તર અને સમતૂર બિંદુ કેટલા ટકા ઊંચું જાય એ પણ જણાવો. હવે નફા જથ્થા ગુણોત્તર આપણે વાત કરી, વેચાણ કિંમત કે ચલિત ખર્ચ ફેરફાર થાય એટલે ફાળામાં ફેરફાર થાય, અને ફાળામાં ફેરફાર થાય તો તમારે નવો પીવી શોધવો પડે. ને અહીંયા નવો પીવી શોધવાનું કીધું જ છે. આપણો પીવીનું સૂત્ર શું છે? ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. તો કે નવો ફાળો આવ્યો 20 ભાગ્યા વેચાણ છે કેટલું? ઘટાડેલી વેચાણ કિંમતે 80 ગુણ્યા 100 કરશો એટલે તમને મળશે 25%. નવો પીવી મળી ગયો. અને એમ કીધું છે નફા જથ્થા ગુણોત્તર અને સમતૂર બિંદુ કેટલા ટકા ઊંચું જાય. તો પહેલે સમતૂર બિંદુ હાલનું તો 1 લાખ હતું, પહેલી પરિસ્થિતિ પ્રમાણે આપણું જે હતું સમતૂર બિંદુ કેટલું હતું? 1 લાખ રૂપિયા. હવે નવું કેટલું આવ્યું એ શોધી લઈએ એટલે કેટલા ટકા ઊંચું જાય એ ખબર પડી જાય. તો કે સમતૂર બિંદુનું સૂત્ર શું છે? સ્થિર ખર્ચ ભાગ્યા પીવી ગુણોત્તર. હવે સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર નથી કીધો, દેટ મીન્સ જેટલા હતા એટલા જ રહેશે. પહેલી પરિસ્થિતિમાં કેટલા હતા આપણા? 50,000 ભાગ્યા પીવી નવો આવ્યો કેટલો? 25%. એટલે તમને મળશે 2 લાખ રૂપિયા નવું સમતૂર બિંદુ. હવે પહેલી પરિસ્થિતિમાં સમતૂર બિંદુ હતું 1 લાખ અને હવે થઈ ગયું 2 લાખ, એટલે કેટલા ટકા ઊંચું ગયું? તો કે 1 લાખ હતું અને 2 લાખ થઈ ગયું, એટલે કેટલો વધારો થયો? 1 લાખ રૂપિયા વધ્યું અહીંયા. દેટ મીન્સ 1 લાખ 1 લાખનો વધારો એટલે કેટલા ટકા વધારો થાય? 100% સમતૂર બિંદુ ઊંચું ગયું કહેવાય. ક્લિયર? મેઇન વસ્તુ શું કીધી હતી? ખાલી તમને ફેરફાર કીધો તો વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવામાં આવે અને ચલિત ખર્ચા 100 ને 50 તો હતા જ ઓલરેડી, 100માંથી 20% ઘટાડ્યું એટલે માઇનસ કર્યું એટલે 80 નવી વેચાણ કિંમત, અને તમને કીધું ચલિત ખર્ચા 20% વધે એટલે 50ના 20% કેટલા થાય? 10 રૂપિયા. 60 રૂપિયા ચલિત ખર્ચા એટલે તમને ફાળો કેટલો મળ્યો? 20 રૂપિયા. અને ચલિત ખર્ચ કે વેચાણ બદલાય એટલે ફાળામાં ફેરફાર થાય, અને ફાળો બદલાય એટલે નવો પીવી તમારો આવી જાય, એટલે તમને નવો પીવી મળશે 25%. બરાબર? હવે નવો પીવી આવી ગયો, એના આધારે સમતૂર બિંદુ શોધીએ તો આપણે સમતૂર બિંદુ કેટલા ટકા ઊંચું જાય એ પણ મળી ગયું. નવું સમતૂર બિંદુ તમને મળ્યું 2 લાખ. પહેલાં હતું 1 લાખ અને હવે થઈ ગયું 2 લાખ. દેટ મીન્સ કેટલા વધ્યો? 1 લાખ સમતૂર બિંદુ વધ્યું એટલે 1 લાખ 1 લાખનો વધારો. દેટ મીન્સ કેટલા ટકા? તો કે 100% ઊંચું જાય. ક્લિયર? અને લાસ્ટ કીધું છે 4th, જો નફો 5 લાખ હોય તો સલામતી ગાળો અને વેચાણ શોધો. શોધી લઈએ. નફો 5 લાખ હોય તો સલામતી ગાળો અને વેચાણ. મેઇન પરિસ્થિતિમાં આપણે પહેલે નફો આપ્યો તો એવી જ રીતે તો સહેલું પડે. ક્લિયર? નફો 5 લાખ હોય અને પીવી તો આપણો પહેલેથી જ હતો ઓલરેડી. કેટલો હતો પીવી? 50%. તો સલામતી ગાળો પહેલા પોઈન્ટમાં શોધ્યું તો એમ જ સલામતી ગાળો એટલે નફો ભાગ્યા પીવી ગુણોત્તર. નફો છે આપણો 5 લાખ, અહીંયા બેઝિક તમને 2 લાખ કીધો તો સ્ટાર્ટિંગમાં, અહીંયા નફો વધારી દીધો છે 5 લાખ હોય
અને પીવી ગુણોત્તર 50% હોય તો તમારો સલામતી ગાળો આવે 5 લાખ ભાગ્યા 50%, એટલે 10 લાખ. અને સલામતી ગાળો 10 લાખ હોય અને વેચાણ કેટલું એમ પૂછ્યું છે, તો ખરેખર વેચાણ એટલે કેટલું થાય, તો કે હવે પહેલી પરિસ્થિતિમાં તો એમ કીધું હતું સલામતી ગાળો 80% છે, તો સમતૂર બિંદુએ વેચાણ 20% અને કુલ વેચાણ મળી ગયું હતું. પણ અહીંયા આપણે એ ઇન્ફોર્મેશન નથી, તો દેટ મીન્સ પહેલી પરિસ્થિતિમાં કીધું હતું એ જ રીતે કરીએ. સલામતી ગાળો 10 લાખ અને સમતૂર બિંદુ પહેલી પરિસ્થિતિમાં હતું કેટલું 1 લાખ, એમાં કોઈ ફેરફાર નહીં હોય એટલે આપણે કરી નાખીએ એને પ્લસ. એટલે સલામતી ગાળો 10 લાખ પ્લસ સમતૂર બિંદુએ વેચાણમાં કોઈ ફેરફાર નથી કીધો, અને સલામતી ગાળો કેટલા ટકાએ મળે છે એની ઇન્ફોર્મેશન ન હોવાથી આપણે એમ ધારશું કે સમતૂર બિંદુ 1 લાખ રૂપિયા જ મળે છે. તો 10 લાખ પ્લસ 1 લાખ એટલે તમને ખરેખર વેચાણ કેટલું મળશે 11 લાખ રૂપિયા. ક્લિયર? મેઇન વસ્તુ આ હતી ટોપિક. હવે આવા જ પ્રેક્ટિસ આજે હોમવર્કમાં આપીશ, પણ ખાસ યાદ રાખીએ વેચાણ કિંમતમાં ફેરફાર કીધો હોય તો ફક્ત વેચાણ કિંમતમાં ફેરફાર કરવો, અને બીજા ને ત્રીજા ટોપિકમાં ફેરફાર જે આવે એ મેઇન પરિસ્થિતિમાં જે હોય એ પહેલે લખી નાખવાના ને પછી એના આધારે જ ફેરફાર કરવાના. છતાં બી કોઈ પણ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો, અને આવા પ્રેક્ટિસ સમ ખાસ કરશો એટલે મિસ્ટેકની શક્યતા ન રહે. ક્લિયર? થેન્ક યુ.